વેલકમ બેક સમાચાર મહારાષ્ટ્રથી જ્યાં નાગપુર હિંસાના માસ્ટરમાઇન્ડ ફહીમની ધરપકડ કરવામાં આવી છે। ફહીમ ખાનને 21 માર્ચ સુધી પોલીસની કસ્ટડીમાં મોકલવામાં આવ્યો છે। ફહીમના ભાષણ બાદ હિંસા ભડકી હોવાનો આરોપ છે। ફહીમ ખાને 500થી વધુ તોફાનીઓને ભેગા કર્યા હતા। તોફાની તત્વોએ મહિલા પોલીસ કર્મીના કપડા ઉતારવાની કોશિશ કરી હોવાનો પણ એફઆઈઆરમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે। નાગપુરમાં 17 માર્ચે હિંસા થઈ હતી અને હવે ફહીમ ખાન તેને પોલીસ કસ્ટડીમાં મોકલવામાં આવ્યો છે। ફહીમ ખાને 500થી વધુ તોફાનીઓને ભેગા કર્યા હતા તેવો આરોપ પણ તેની પર છે। તો જે પ્રમાણે નાગપુરમાં હિંસા ભડકી હતી, આખો જે મામલો હતો તે ઔરંગઝેબની કબરને લઈ અને આ વધુ વકર્યો છે। 21 માર્ચ સુધી પોલીસની કસ્ટડીમાં હાલ મોકલવામાં આવ્યો છે। એક ફહીમના ભાષણ બાદ હિંસા ભડકી હોવાનો પણ આરોપ છે અને ફરી એકવાર તંગદિલીભર્યો માહોલ સર્જાય તેવી પણ શક્યતાના આધારે કડક પગલાં પણ ભરવામાં આવી શકે છે। તો જે પ્રમાણે 500થી વધુ તોફાનીઓને ભેગા કર્યા હોવાનો પણ ફહીમ ખાન પર આરોપ છે। 21 માર્ચ સુધી પોલીસની કસ્ટડીમાં તેને મોકલવામાં આવ્યો છે અને આની સાથે જ મહિલા પોલીસ કર્મીના કપડાં ઉતારવાની કોશિશ કરી હોય તેવો પણ એફઆઈઆરમાં ફહીમ ખાન વિરુદ્ધ આરોપ લગાવવામાં આવ્યો છે। તો ફહીમ ખાનને 21 માર્ચ સુધી પોલીસની કસ્ટડીમાં મોકલવામાં આવ્યો છે। આ સાથે જ વધુ પણ કડક પગલાં ભરાય તેવી પણ શક્યતા છે, કારણ કે જે પ્રમાણે એક બાદ એક ઘટનાઓ બને છે તેને લઈને વધુ કડક કાર્યવાહી થાય તેવી પણ શક્યતા છે। તો આપ જોઈ શકો છો કેવી રીતે અલગ અલગ આરોપ તેના વિરુદ્ધ લાગ્યા છે। નાગપુરમાં 17 માર્ચે જે પ્રમાણે આખી આ ઘટના બની અને તેને લઈને નાગપુરમાં હિંસા ભડકી હતી અને તેને લઈ હવે ફહીમ ખાન તેની ધરપકડ કરવામાં આવી છે। તો મહારાષ્ટ્રના નાગપુરમાં 17 માર્ચે હિંસા ભડકી હતી, આગ ચંપી પણ કરવામાં આવી હતી અને તેને લઈને જ વધુ જે પુરાવા હોય તે સામે આવે તેવી શક્યતા છે। હાલ ફહીમ ખાનની ધરપકડ કરવામાં આવી છે અને તેણે જેટલા પણ લોકોને બોલાવ્યા હતા તે તમામની એક બાદ એક કાર્યવાહી કરવામાં આવશે। પરંતુ હાલ સૌથી મોટા સમાચાર એ છે કે નાગપુરમાં જે હિંસા ભડકી હતી તેના માસ્ટરમાઇન્ડ ફહીમ ખાનને તેની ધરપકડ કરવામાં આવી છે અને 21મી માર્ચ સુધી પોલીસની કસ્ટડીમાં તે રહેશે અને વધુ કાર્યવાહી પણ હાથ ધરવામાં આવશે।